ગઈકાલે રાત્રે અને વહેલી સવારે વધુ પવનની ગતિ હતી અને વરસાદ પણ પડેલો છે સમગ્ર ભરૂચ જિલ્લામાં 6 mm જેટલો સમગ્ર જિલ્લામાં વરસાદ નોંધાયેલો છે, જેના કારણે અમુક વિસ્તારોમાં વૃક્ષો પડી જવાની ઘટનાઓ બનેલી, રસ્તાઓ બ્લોક થયેલા, જે મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી પણ તમામ ટીમોએ કાર્યરત રહી અને રસ્તાઓને ક્લિયર કરેલા છે. અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો, ખાસ કરીને શહેરી વિસ્તારોને પ્રાયોરિટી આપીને તમામ જગ્યાએ વીજ પુરવઠાને રિસ્ટોર કરી દેવામાં આવ્યો છે. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજ પુરવઠો રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે, જે સાંજ સુધીમાં પૂર્ણ થવાની શક્યતાઓ છે. આગામી 2-3 દિવસ સુધી આવું વાતાવરણ રહેવાની સંભાવનાઓ છે, એટલે લોકો બિનજરૂરી રીતે બહાર ન નીકળે એ ખૂબ જ આવશ્યક છે. તંત્ર પૂરી રીતે તૈયાર છે. સમગ્ર વહીવટીતંત્રની ટીમો એક્ટિવ મોડમાં છે. અત્યારે તમામ સાધન સામગ્રીનું ટેસ્ટિંગ કરી અને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. કોઈપણ એવી ઘટના બને ત્યારે એને સમગ્ર રીતે એનો સામનો કરવા માટે તંત્ર તૈયાર છે. ખાસ કરીને આપણે અહીંયા દહેજનો દરિયો નજીક લાગેલો છે, ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે? હાલમાં પરિસ્થિતિ એકંદરે સામાન્ય છે. કોઈ વિશેષ એલર્ટ કે એવું નથી, પરંતુ જો કોઈ ઇવેન્ચ્યુઅલિટી હોય તો એના સામનો કરવા માટે તંત્ર તૈયાર છે.